राम राम भाई। तो हवे चूंटणी नजीक आवेली है। આજનો જ દિવસ બાકી છે। કાલ સવારે મતદાન થવાનું છે। તો આપણે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા, પણ લોકોને ખાસ એમ જણાવવું છે કે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કે પછી આમ આદમી પાર્ટીનો હોય, પણ આપણે જે ઉમેદવાર સારો હોય ને એને જ મત આપવાનો। જે આપણા માટે કામ કરતો હોય અને ગમે સમસ્યાનો હલ કરતો હોય, ગમે યોજનાની આપણને જાણ કરતો હોય એને મત આપજો। બાકી જે અત્યાર સુધી છેતર્યા છે એમને મત જોઈ વિચારીને આપજો। કેમ કે ગધેડો હોય ને એ ખાલી એકવાર બીજા માળે ચડી જાય એટલે પછી એને ઉતારવો અઘરો છે। કેમ કે ચડી તો જાય છે પણ ઉતરતો નથી પછી। એટલે ભાઈ જે સારો ઉમેદવાર હોય અને આપણા બધાને માટે કામ કરી શકે એવો હોય એને વોટ આપજો। અને 500,000 રૂપિયા લઈને વેચાઈ નહીં જતા, નહીં ત્યારે 5 વર્ષ સુધી હલવાઈને બેસી રહે। કેમ કે અત્યાર સુધી ડોહાએ સિંહો દારૂ પીધો, થોડું ઘણું ખાવાનું આવી દીધું, એમાં બધા મોવાઈ જાય। આ તો ભારી વટનો પણ કામ શું કરે છે, વિકાસ શું કરે છે એ નથી જોતા। તો આપણે મેઇન મુદ્દો એ છે કે આપણે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આપણે આપણો વિકાસ થવો જોઈએ એને મત આપવાનો। બાકી ગમે એ પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે ભાજપનો હોય, જે વોટ લઈને ફરી ચહેરો નથી દેખાડતા એને વોટ નહીં આપવાનો। જય માતાજી।